જામનગર મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થી સાથેનું નમો મૈત્રી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલના સ્ટુડન્ટ્સ અને એમનો ટ્રેસ ઘણીવાર આપણે સાંભળતા હોય છે અને એનું ભણવાનું એટલું બધું ટ્રેસવાળું હોય છે, તો એને જીવનની અંદર સફળ થવા માટે માત્ર ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને આપણે સફળ થતા નથી. એ જ્ઞાન આજે ગીતા પણ દરેક વિદ્યાર્થીઓને ગિફ્ટમાં આપવામાં આવી છે. જ્યારે એ ડૉક્ટર બનીને પણ જો પોતાનું સ્પિરિચ્યુઅલ જ્ઞાન હશે તો ચોક્કસ એ સફળ થશે. આ દીકરા અને દીકરીઓ સમાજના લાડકા દીકરા દીકરીઓ છે. હું સમાજ વાપરું છું, દરેક જ્ઞાતિ એટલે સમાજ. એ આપણા દીકરા દીકરીઓ છે. એ ટ્રેસમાં હોય, એ આત્મહત્યા કરે અથવા તો બીજાને હેરાન કરે, આ આપણી સંસ્કૃતિને પોસાય એવી વાત નથી. માટે કેટલાને પનિશમેન્ટ કરીએ, કેટલાને સજા કરીશું, સજા કરવું એ પણ આપણે ગમતું નથી. માટે આજે સંવાદ થકી આ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ વાત થઈ, મને ગમ્યું. અને બધી જ કોલેજોની અંદર હું અત્યારથી બધી જ કોલેજમાં હું કરી જ નાખીશ એવું નથી કહેતો, પણ મારા સમય પ્રમાણે હું દરેક કોલેજની અંદર જઈ અને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીશ. ગીતા સાથે આપણે બેઠી છે, પણ એ લોકો જે બોજથી દબાય છે, સિલેબસના બોજથી દબાય છે. આપણી મિનિસ્ટ્રી એવું કંઈ ચિંતન કરે છે કે આ લોકોનો બોજ ઘટે, આ લોકોના અત્યારે મારી વાત સાંભળો, એ આખું સિલેબસ કમિટી હોય છે, નેશનલ લેવલની આખી કમિટી હોય છે, અને દુનિયા સાથે કદમ મેળવવાને દુનિયા સાથે મેડિકલના સંશોધનો બાબતોમાં એ હોય છે. એટલા માટે તો મેડિકલ હાર્ડ છે, હું એમ નથી કહેતું ઇઝી છે. માટે જ એનું મેરિટ સૌથી ઊંચું મેડિકલ સ્ટુડન્ટનું હોય ને સ્કોર વિદ્યાર્થીઓ જ એમાં આવતા હોય છે. હું હજી પણ વાત કરું છું, અમે વિધાનસભાની અંદર રજિસ્ટ્રેશન માટે નવા કાયદામાં સુધારો પણ કર્યો. જેટલા ક્લિનિકવાળા ડૉક્ટર છે, આયુર્વેદ, MBBS અને હોમિયોપેથિક, આ બધાએ જ ક્લિનિક પર રજિસ્ટ્રેશન નંબર લગાડવો જોઈએ અને રજિસ્ટ્રેશન કરવું જોઈએ. અત્યારે અમારી ડ્રાઈવ ફૂડ એન્ડ ડ્રગ્સ અને ડુપ્લિકેટ ડૉક્ટરો પર છે અને અમે કરી રહ્યા છીએ. જ્યાં બાતમી મળે છે ત્યાં એમને પકડી અને પેલું કારણ કે ડૉક્ટર અમે પકડીએ છીએ, પછી એ પકડે જ કોઈ એના પેશન્ટ કે કોઈ પેલું એનું યસ, એટલે હવે એના ઉપર અમે ફોકસ કરીશ. તમારી વાત સાથે અમે સમજ છીએ અને એના માટે હજી એના કડક પગલાં લઈશું. હા, એ જે ઇન્સ્ટ્રુમેન્ટ અમે આપીએ એ એમના સાથેની આખી ટીમ અને એની કાર્યરત પ્રમાણે અમે આપીએ. આ વિસ્તારની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં હશે એક બે જગ્યાએ, પણ ગરીબ લોકો માટે જો કે પ્રાઇવેટમાં આયુષ્માન કાર્ડમાં એ કામગીરી થઈ રહી છે, એ હેતુસર સિવિલની અંદર અને આપણા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બની રહ્યા છે એમને પણ જ્ઞાનની વૃદ્ધિ થાય અને ગરીબ લોકોને એનો સહેલો